સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ વધી ગયો છે. હીરા ચીટરોને મૈદરપુરા પોલીસે પાઠ ભણાવ્યો હતો. મૈદરપુરા પોલીસે 3 ચીટર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. હીરા બજારમાં જ આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 3 આરોપીઓ મૈદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની છેતરપિંડી કરી હતી. હીરા વેપારીનો વિશ્વાસ કેળવી 3 ચીટરો દ્વારા ₹27.49 લાખના સીવીડી હીરા લઈ રફુચક્કર થઈ ગયા હતા. મૈદરપુરા પોલીસે ઠગ વેપારી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી હતી. આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા તે મૈદરપુરા હીરા બજારમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ વધી ગયો છે. હીરા ચીટરોને મૈદરપુરા પોલીસે પાઠ ભણાવ્યો હતો. મૈદરપુરા પોલીસે 3 ચીટર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. તો હીરા બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 3 આરોપીઓ મૈદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની છેતરપિંડી કરી હતી. તો હીરા વેપારીનો વિશ્વાસ કેળવી 3 ચીટરો દ્વારા ₹27.49 લાખના સીવીડી હીરા લઈ રફુચક્કર થઈ ગયા હતા. મૈદરપુરા પોલીસે ઠગ વેપારી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી હતી. આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા તે મૈદરપુરા હીરા બજારમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ઠગ વેપારીઓ દ્વારા શરૂઆતમાં ઓછો સીવીડીના હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવતા 3 વખત રૂપિયા ચૂકવી ₹27.49 લાખના હીરા ખરીદી રફુચક્કર થઈ ગયા હતા. તો મૈદરપુરા હીરા બજારમાં ઓફિસને તાળું મારી નાસી છૂટ્યા હતા. આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે વરઘોડો કાઢ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.